ઘટોઘટ તો માયાવી હતો, કંઈક કરતો માલિકો. એટલે ઘોડા હાથી એવા બનાવ્યા અને આ જાન લઈને આવ્યા લક્ષ્મણને પૈણવા. સુરેખાને પૈણવા હારું લક્ષ્મણો લઈને દુર્યોધન હોય ભાઈ જાન લઈને આવ્યા હતા. એમાં બધા સાધુ સંતો હતા, સમજા ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતા બધા આવે ને દુર્યોધન જોયા જ હતા. એટલે બધો જાયરો આવ્યો હતો અને અહીંયા ત્યાં ખબર પડી ને એટલે આ અહીંયાથી જાય તો સુભદ્રા બધા લઈ જાય ભેરા. એટલે ઘટોઘટ છે ને ભેરો ગયો. અહીંયા આટલું વન આવ્યું ને અહીંયા ભૂલા પડી ગયા હતા, ભગવાને ભૂલો પડાવ્યો. ઓલો હેડંબા વન હતો ને એ કેળો પકડાઈ ગયો. ત્યાં તો હેડંબા વન આવ્યું, અહીંયા તો રાખતો તો બધા એનો હેડંબાનો રખવાડો રાખતા હતા. એટલે આડા ઉભા રહ્યા બાઈ જાય અને પછી ઘટોઘટે આવ્યું. ઘટોઘટ તો પરમારો અભિમન્યાને પહોંચી ગયો એટલે બે ભાન થઈ ગયો. પછી સુભદ્રાને હંગરી દીધા હતા એની બાને કેને અભિમન્યુ. હા તમે હટાઈ જાઓ, દેખાવ દેતા ને હું લડી લઉં એની આઈને. તો ઓલા રાખતો તો ને પહોંચી ગયા પણ ઘટોઘટને ન પહોંચ્યો અભિમન્યુ. ઘટોઘટે બાણ માર્યું પડી ગયો, બે ભાન થઈ ગયો. અને પછી થોડીક વાર થઈને આગા વયા ગયા ને એટલે એનો બંગલો હતો ઊંચો, ત્યાં હેડંબાનો એ બંગલે વયા ગયો ઘટોઘટ ને. પછી આ હરવે રથ આમ ગોતતી 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 આમ સુભદ્રા કાં ખખડાટ થતો બંધ થઈ ગયો. એને હું જોઉં ત્યાં ગોતતી ગોતતી જાય ને ત્યાં તો અભિમન્યુ પડ્યો બે ભાન આ ખોરામ માટો લઈને મહિન્દર તારા કાકા સહદેવ નથી હે અભિમન્યા, કેમ આયા બોલ ને બોલ. એટલે બધા ભીમનું બધું નામ લઈએ સમજ્યા. એટલે ભીમનું બધા નામ લેવા માંડી ને ઓલી ભીમનું નામ લીધું ને તો ઓલા બંગલા ઉપર ઓલી હેડંબા સાંભળી ગઈ આ તો ભીમનું નામ લીધું મારા વરનું. અને આવી નીચે આવીને જોયું તો કે કોણ છે? તો કે આ હું સુભદ્રા. તો આ કોણ છે? તો કે મારો દીકરો હોય. તો કેમ તું? તો કે ભીમ તને શું થાય? તો કે મારા જેઠ થાય. અર્જુન મારો ઘરવાળા. એટલે તો કે તું ભીમ તારો જેઠ થાય? તો કે હા. તો ભીમ તો મારા ઘરવાળા હે. એટલે ઓલાને બોલાવ્યું ઓલા હેડંબાનો દીકરો કેવો ઘટોઘટ ને હાલથી ભાઈને તે તો બે ભાન કરી દીધો હોય. અહીંયા આવ્યો તું હે? તો કે આ તો તારો ભાઈ થાય કે બહુ ભૂલ કરી. તો કે હવે તો કીધું માથા મારે હે ને અમરનો કૂપો પડ્યો લ્યા અને બે ટીપા નાખ્યા મોઢામાં અને તરત અર્જુન મહિનો પરવા બાણ લઈને બાજવા ઊભો થઈ ગયો. બાજુમાં બે ભાઈઓ. પછી ઓળખાણું બધી દીધી અને પછી અહીંયા હેને તમને કાકી કહે શું કહે? કાકી કહે ને ઓલી અભિમન્યાની બા ને સુભદ્રાને કાકી મારી બા આગળ તમે રહ્યો અને અમે બે ભાઈ સુરેશ ખાને હેરાન કરી આવી. એટલે એ બે અહીંયા બંગલે તમને ખાવા પીવાનું હું પોગાડી દઈશ બધું. અહીંયા બેઠા બધું રસોઈ આવી જશે, તમે ખાધા કરજો, ખૂટતી જ નહીં. હું આ રસોઈ થઈ છે ને હું આ જાનમાં અહીંયાથી બકરિયા ઉપાડી ત્યાં પોગાડી દઈશ. એટલે પછી અભિમન્યુ ઘટોઘટ બે ગયા હુઆ અને પછી ધામો નાખ્યો એટલે જાન આવી હોય એ ગામમાં જઈ એવા બનાવટી હાથી ઘોડા રથ ને એવા કિંમતી બનાવ્યા. આખો આમ ધણ લઈ અને ઓળખ આમ એના મજાના કપડાનું ઓલું કઈ રીતે ઓફિસ એ ઓફિસમાં આમ ઘટોઘટ બેઠો આમ કરે. ત્યાં તો ઓલા દુર્યોધન વાળા ફરવા આવ્યા. તો કે આવે હાથી વેચો વેચો નથી, જે વેચતો નથી તમને જોવા સારું લીવો. તો કિંમત તો થાકી દેવી પડે પણ આ હાથી કાંઈ તમારા ન લઈ શકો. એ તો રજવાડા હે ને એ લઈ શકે. તો કે હું રજવાડું જ છું, રજવાડી મારે લેવા. તો બોલ કેટલા લેવા હે? બધા બોલી જા. તો કે આટલા આ લેવાય ને આટલા આ લેવાય. તો પૈસા રોકડા હો.
તો પૈસા રોકડા પછી હાલો બોલો બધાની કિંમત કરી. અમે હે ને ઊંચા નીચાનું બધું જોતો ને તમે એવી રીતે અમે ભાવ નથી. અમે તો ફૂટના હિસાબે હાથથી ઘોડા વેચી એટલે અમારા માણસો હે ને ફૂટથી ભરી લઈએ અને 1 ફૂટના આટલા રૂપિયા એટલે જેટલા ફૂટ થશે ને એટલા લાખ રૂપિયા દેવા પડશે, બીજું કાંઈ નહીં. ફૂટ પ્રમાણે અમે લઈએ. ફૂટના 5 રૂપિયા કે 10 રૂપિયા જે લેતા હોય, પણ જેટલા ફૂટ થઈ છે ને 5000 કે 10,000 ફૂટ તો એના પૈસા તમારે રોકડા દેવા પડશે. તો અમે બધું કરી તો આ કાઢતા આવો ગમતા આવ્યો આખી રૂવા રૂપાળો બનેવા તો બનાવવાથી તો આખી લેવા જોઈએ ને. એટલે હું આ જાનમાં ગયા તો આપણા પૈસા નથી તો કે મને કયો ને બળદેવને આપણા વેવાય કે લઈ લો ને પછી આપણે હું હસ્તીના પૂરથી લઈ આવીને દઈ દઈશું અને આપણે હું આ ક્યાં તૂટો હોય સુભદ્રા છીએ ગયો એટલે કૃષ્ણ ભગવાન ક્યાં વેવાય જો ને તમારે આવું ને આવું કરીને બેઠા હોય. હવે અટાણે પૈસા વગર એટલું બધું ક્યારું લેવું જોઈએ, પણ હવે મપાઈ ગયા ને બધું થઈ ગયા પછી પાછું દઈ દેવાનું કે નહીં હાલે એવી શરત કરી તો ફૂટ ભરવા માંડ્યા હતા. એટલે એ તો કાંઈ હાલે ને પૈસા એટલા દેવા જ પડે એટલે બધા દીધા અને પૈસા બધે વખત લઈને આવીને દીધા એટલે મારા જગ્યા તને જોયો ત્યાં હાથથી ઘોડા લઈ ગયા ને જાન હતી ત્યાં ઉતારો હતો. હવે રાતે હલો કરી દીધા કરતો એટલે આમ થઈ ગયું બધું. એટલે પછી એક દી બકાલું વેચવા અમે આ બધી બદલાવ્યા. તમે કાં અમે કે અમારા પતિને પૂછ્યા વગર અમે એક કોદીએ ન લે. કોણ? કૃષ્ણ ભગવાન બાજુ બધી જાનમાં આ ભેટી આ ઉતાર ઘરની હતી તો કે અમે અમારા વરને પૂછીએ નહીં. અમે ઓલી કેવી દુર્યાધનની વહુ નામ સુભદ્રા કેવું ના વળે ગતે માયા હકેલીને રાડ થઈ પડી. પછી ત્યાંથી લબાતો બધું દેખાડો થયો બારીએથી કે શું દેખાડો કરો બાઈઓનો અવતાર હતો ને એમાં ડોકું બારીએથી કાઢ્યું તો કે કપડા મોરથી લઈ આવો કાંઈ નથી કે ક્યાંથી લઈ આવવા કરવા અહીંયા આપણે જાન લઈને આવ્યા એમાં તો કે હું કયો ને પછી કૃષ્ણ ભગવાન ગયા ભાઈઓના આપણા લુગડા તો ગયો બધી લુગડા જા નાખી. લુગડા તો આપણા કે ક્યાં તૂટો હે, પણ આવું ને આવું તમે આ ઢેકારો રાતના હોય નથી દેતા તમારા હકા તો